હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે આજના લેક્ચરની અંદર આપણે કેમિકલ રિએક્શન ઓફ એનિલિન. એનિલિન ને કઈ કેમિકલ રિએક્શન વિશે સ્ટડી કરવાનું છે. કેમિકલ રિએક્શન ઓફ એનિલિન. તો ચાલો જોઈએ. સૌથી પહેલા આપણી પાસે છે એનિલિન, એરોમેટિક રિંગ, બેન્ઝીન, ને એના ઉપર આવશે NH2, એનિલિન છે. હવે જો એનિલિનમાં નાઇટ્રોજન પાસે કઈ વસ્તુ પ્રેઝન્ટ છે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રેઝોનન્સ કરશે તો આપણે એવું કરી શકીએ કે સાયક્લિક રિંગ, ડબલ બોન્ડ ડબલ બોન્ડ, ડબલ બોન્ડ NH2 પોઝિટિવ ચાર્જ, અને અહીંયા આવશે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. મીન્સ કે હવે હજી આગળ કન્ટિન્યુ રેઝોનન્સ કરશે તો ઓર્થો પેર અને ઓર્થોમાં કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. કે આપણી પાસે એનિલિન છે એની અંદર ઓર્થો, પેરા અને ઓર્થમાં કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે. તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોફાઇલ છે એ કાં તો ઓર્થો પોઝિશનમાં કાં તો પેરા પોઝિશનમાં અટેચ થશે. ચાલો, આટલો ખ્યાલ આવી ગયો કે મારી લઉં કે મારી પાસે એનિલિન છે, એનિલિન એનિલિન ની અંદર ઓર્થો પોઝિશનમાં કાં તો પછી ક્યાં પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોફાઇલ અટેચ થઈ શકે. શું કામ? રેઝોનન્સ થશે તો રેઝોનન્સ ના લીધે ઓર્થો, પેરા અને ઓર્થોમાં મીન્સ કે ઓર્થો અને પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે. નેગેટિવ ચાર્જ આવે એટલા માટે ઇલેક્ટ્રોફાઇલ હંમેશા કાં તો ઓર્થો કાં તો પછી પેરા પોઝિશનમાં અટેચ થાય. ખ્યાલ આવી ગયો શું કીધું એ? તો ફર્સ્ટ રિએક્શન જોઈએ આપણે નાઇટ્રેશન. એનિલિન નું નાઇટ્રેશન કરી તો શું જોવા મળે છે? ફર્સ્ટ રિએક્શન છે નાઇટ્રેશન. નાઇટ્રેશન તો જો આપણી પાસે છે એનિલિન, નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. નાઇટ્રેશન કરવું છે તો વાસ્તવિક છે કે આપણે કેનો ઉપયોગ કરતા? કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ પ્લસ કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે ત્યારે એનિલિન છે એની અંદર ફર્સ્ટ હું પેરા પોઝિશન દર્શાવું છું, નાઇટ્રેશન પેરા પોઝિશનમાં પ્લસ નાઇટ્રેશન હું ઓર્થો પોઝિશનમાં દર્શાવું છું, પ્લસ નાઇટ્રેશન મેટા પોઝિશનમાં દર્શાવું છું. આપણી પાસે છે ઓર્થો પોઝિશન, સોરી આપણી પાસે પહેલા કઈ લખેલું છે પેરા પોઝિશન, ઓર્થો પોઝિશન,
અને અહીંયા છે મેટા પોઝિશન. તો અત્યારે આપણે એવી ચર્ચા કરી કે એનિલિન છે એ એનિલિન ની અંદર રેઝોનન્સ થતું હોવાથી ઓર્થો પેરા અને ઓર્થોમાં મીન્સ કે ઓર્થો અને પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. હવે જો આપણે કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ અને કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ મીન્સ કે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ કરીને આપણે કેનું ફોર્મેશન કરેલું છે પ્રોડક્ટમાં? પેરા પોઝિશન, ઓર્થો પોઝિશન અને મેટા પોઝિશનમાં આપણે ઇલેક્ટ્રોફાઇલ છે જે NO2+ કે જે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ નો યુઝ કરીને આપણે ઇલેક્ટ્રોફાઇલ નું ફોર્મેશન કરીએ છીએ અને ઈ ઇલેક્ટ્રોફાઇલ પેરા, ઓર્થો અને મેટામાં અટેક કરે છે. તો આટલું ખ્યાલ આવી ગયું. હવે અત્યાર લગી આપણે એવું ચર્ચા કરી કે સર હમણાં કન્સેપ્ટ જોયો કે ઇલેક્ટ્રોફાઇલ છે એ કાં તો ઓર્થો પોઝિશનમાં કાં તો પેરા પોઝિશનમાં. તો મેટા પોઝિશનમાં કઈ રીતના આવ્યું? મેટા પોઝિશનમાં શું કામ અટેચ થયું ઇલેક્ટ્રોફાઇલ? રેઝોનન્સ કરી છે તો ઓર્થો પોઝિશન અને પેરા પોઝિશનમાં જ નેગેટિવ ચાર્જ આવે છે. તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોફાઇલ છે કાં તો ઓર્થો પોઝિશનમાં કાં તો પેરા પોઝિશનમાં અટેચ થશે. તો ઓર્થો પેરા લખી જ નાખી છે. તો મેટા પોઝિશનમાં કઈ રીતના આવ્યું છે? તો જો આપણે એનિલિન નું નાઇટ્રેશન કરશી એટલે કે આપણી પાસે 3 પ્રોડક્ટ મળે છે ઓર્થો, મેટા અને પેરા. એમાં મેજર પ્રોડક્ટ જોઈએ મેક્સિમમ પ્રમાણમાં મળે છે પેરા પોઝિશનમાં, ત્યાર પછી મેટા પોઝિશનમાં, ત્યાર પછી ઓર્થો પોઝિશનમાં. તો જો ઓર્થો પોઝિશન છે વાસ્તવિક છે કે સ્ટેરિક હિન્ડ્રન્સ કેવું હશે? વધારે હશે કે જ્યારે પેરા પોઝિશનમાં કે એનિલિન નું NH2 છે એની રાઈટ ઓપોઝિટ સાઈડ પેરા પોઝિશનમાં કઈ વસ્તુ છે? NO2 ગ્રુપ છે કે જ્યાં સ્ટેરિક હિન્ડ્રન્સ કેવું હશે? ઓછું હશે. તો વાસ્તવિક છે કે ઓર્થો અને પેરામાં સૌથી પહેલા કયું આવે? પેરા આવે. મેટા ને ઓર્થો ની કમ્પેરિઝન કરીએ તો એમાં શું કામ મેટા પહેલા લખ્યું છે, ઓર્થો શું કામ લાસ્ટમાં લખ્યું? તો મેટા પોઝિશનમાં તો થવું જ ના જોઈએ. શું કામ? કે આપણે સ્ટડી કરી ગયા એ મુજબ એનિલિન છે કે જેનું આપણે રેઝોનન્સ કરશી તો ઓર્થો, પેરા ને ઓર્થોમાં જ કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે. તો ઇલેક્ટ્રોફાઇલ કાં તો ઓર્થો પોઝિશનમાં કાં તો પેરા પોઝિશનમાં. તો મેટા પોઝિશનમાં કઈ રીતના આવ્યું? આ છે જે પ્રોડક્ટના પર્સન્ટેજ છે કે સૌથી વધારે પર્સન્ટેજમાં પેરા મળ્યા, ત્યાર પછી મેટા મળે, ત્યાર પછી કઈ વસ્તુ મળે? ઓર્થો મળે. તો ચાલો આ તો ખ્યાલ આવી ગયો ઓર્થો અને પેરામાં સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે હશે, જ્યારે સ્ટેરિક હિન્ડ્રન્સ કેવું હશે? ઓછું હશે. તો મેટા શું કામ મળે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ફર્સ્ટ સૌથી પહેલા કેમિકલ રિએક્શન ઓફ એનિલિન. એનિલિન ની કેમિકલ રિએક્શન એમાં ફર્સ્ટ કરો હેડિંગ મારો નાઇટ્રેશન કે કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ નો ઉપયોગ કરીને આપણે નાઇટ્રેશન કરશું એનિલિન નું. તો ઓર્થો, પેરા પ્લસ મેટા પોઝિશનમાં NO2 ગ્રુપ અટેચ થશે. મીન્સ કે ઇલેક્ટ્રોફાઇલ છે એ ઓર્થો, મેટા અને પેરામાં અટેચ થશે. હવે જે આપણે જે પ્રોડક્ટ મળેલી છે એ પ્રોડક્ટ ની અંદર મેક્સિમમ પર્સન્ટેજ કેના છે? પેરાના, ત્યાર પછી મેટાના, ત્યાર પછી કેના છે? ઓર્થોના. તો હવે આપણે ઓર્થો અને પેરાનો કોન્સેપ્ટ ખ્યાલ આવી ગયો કે એકમાં સ્ટેરિક હિન્ડ્રન્સ વધારે છે જ્યારે બીજામાં સ્ટેરિક હિન્ડ્રન્સ કેવું છે? ઓછું છે. શું કામ? આ પાસે છે જ્યારે આ કેવા છે એકબીજાની ઓપોઝિટ સાઈડ છે એટલા માટે. પેરા પહેલા, ત્યાર પછી ઓર્થો લાસ્ટમાં. વચ્ચે મેટા પોઝિશનમાં શું કામ આવ્યું? ઇલેક્ટ્રોફાઇલ મેટા પોઝિશનમાં આપણે જોઈ ગયા નેગેટિવ ચાર્જ આવે તો ઇલેક્ટ્રોફાઇલ હંમેશા કાં તો ઓર્થોમાં કાં તો પેરામાં અટેચ થાય. મેટામાં શું કામ અટેચ થયું એના વિશે જોવાનું છે. તો ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો જોઈએ હવે મેટા પોઝિશનમાં શું કામ ઇલેક્ટ્રોફાઇલ અટેચ થાય છે? તો જો આપણે એનિલિન નો ઉપયોગ કરેલો છે આપણી પાસે એનિલિન. ઈ એનિલિન ની આપણે એસિડ વાપરેલા છે કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ અને કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ. તો એસિડમાં મીન્સ H+ લખી શકું. વાસ્તવિક છે કે નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે. તો પણ આ પણ કેમિકલ રિએક્શન થવી જોઈએ. તો પ્રોડક્ટમાં કઈ વસ્તુ બનશે?
હવે જો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે મીન્સ કે શું કરશે નાઇટ્રોજન છે એ એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટીને શું કરશે પોતાની બાજુ એટ્રેક્ટ કરશે મીન્સ કે ઇલેક્ટ્રોન ડેન્સિટીનો ફ્લો કઈ બાજુ હશે ઓફ સાઇડ હશે શું કામ તો નાઇટ્રોજન ઉપર ક્યારેય પોઝિટિવ ચાર્જ સ્ટેબલ હોય નહીં આ NH3+ ગ્રુપ છે NH3+ ગ્રુપ કે જે શું કરશે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે મીન્સ કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરશે ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરે તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોનની ડેન્સિટી ડાઉન કરશે એટલે કે ઓર્થો પેરા અને ઓર્થોમાં કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ આવવાની શક્યતા રહે પોઝિટિવ ચાર્જ આવવાની શક્યતા રહે તો વાસ્તવિક છે કે મેટા પોઝિશનમાં કયો ચાર્જ હશે નેગેટિવ ચાર્જ હશે તો ઇલેક્ટ્રોફાઇલ આવે ઇલેક્ટ્રોફાઇલ છે વાસ્તવિક છે કે કઈ પોઝિશનમાં એટેક કરે મેટા પોઝિશન ખ્યાલ આવી ગયો શું કામ મેટા પોઝિશનમાં નાઇટ્રેશન જોવા મળે છે આપણી પાસે રિએક્શન મિક્સચર છે કે જેની અંદર એનિલિન છે અને એસિડ છે હવે એસિડમાં H+ હશે તો વાસ્તવિક છે કે આ પણ રિએક્શન જોવા મળવી જોઈએ NH3+ હવે NH3+ ગ્રુપ છે એ કેવું છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હજી પોતાના ઉપર પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન છે એ સ્ટેબલ કરી શકે નહીં એટલા માટે શું કરશે ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરશે ઇલેક્ટ્રોનને એટ્રેક્ટ કરે મીન્સ કે ઇલેક્ટ્રોનનો ફ્લો ડાઉન ટુ અપ સાઇડ હશે ઇલેક્ટ્રોન ડેન્સિટી એરોમેટિક રિંગમાંથી શું કરતું હશે એ ખેંચતું હશે એટલે જ માટે શું કામ આવે છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ તો વાસ્તવિક છે કે ઓર્થો પેરા ઓર્થોમાં કયો ચાર્જ આવશે પોઝિટિવ આવે મેટામાં કયો ચાર્જ આવે નેગેટિવ આવે નેગેટિવ આવતો હોવાથી ઇલેક્ટ્રોફાઇલ કઈ પોઝિશનમાં એટેક કરી શકે મેટા પોઝિશનમાં પણ કરી શકે એટલા માટે એનિલિનનું જ્યારે નાઇટ્રેશન કરવામાં આવે છે ત્યારે ઓર્થો પેરા પ્લસ બીજે કઈ નિપજ મળે છે મેટા મળે છે મેટા શું કામ મળે છે તો રીઝન જોઈ ગયા આપણી પાસે NH3+ ઇલેક્ટ્રોન ડેન્સિટી એટ્રેક્ટ કરશે ડાઉન ટુ અપ સાઇડ હશે ઇલેક્ટ્રોનનો ફ્લો એટલે આવી ગયો ફર્સ્ટ રિએક્શન હતી આપણી પાસે નાઇટ્રેશન એનિલિન તો ચાલો ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન આપણે જોઈએ તો ફર્સ્ટ રીઝન ખ્યાલ આવી ગયું એનિલિન નું નાઇટ્રેશન કરતા ઓર્થો પેરા તો ખ્યાલ જ છે આપણી પાસે રેઝોનન્સ થ્રુ નેગેટિવ 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 ચાર્જ આવે તો પોઝિટિવ ચાર્જ ઓર્થો અને પેરા માટે જ થાય તો મેટામાં શું કામ થાય તો ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ acidic H+ in the reaction mixture એટ્રેક્ટ કરશે NH3+ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ડાઉન ટુ ઓફસાઇડ ઇલેક્ટ્રોન નો ફ્લો ઇલેક્ટ્રોન ડેન્સિટી ડાઉન કરશે એરોમેટિક રિંગમાંથી તો વાસ્તવિક છે કે ઓર્થો પેરા અને ઓર્થોમાં કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ આવશે કે જે પોસિબલ છે નહીં એટલા માટે મેટા પોઝિશન ની અંદર ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ નેગેટિવ ચાર્જ આવશે નેગેટિવ ચાર્જ આવતો હોવાથી ઇલેક્ટ્રોફાઇલ શું કરશે ત્યાં એટેક કરશે એટલા માટે મેટા પોઝિશનમાં ઇલેક્ટ્રોફાઇલ અટેચ થાય ખ્યાલ આવી ગયો શું કીધું એ ચાલો નોટ ડાઉન કરી લ્યો ચાલો ત્યાર પછી હવે આપણે એનિલિન ની ઓનલી ફોર વન પોઝિશનમાં મીન્સ કે મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ જોઈએ છે એનિલિનના એનિલિન નું મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ શું થાય મીન્સ કે ઓનલી ફોર વન પોઝિશનમાં જ ઇલેક્ટ્રોફાઇલ અટેચ થાય બીજી એકેય પોઝિશનમાં નહીં તો એના માટેનું એક એક્ઝામ્પલ આપણે આપી દીધું છે કે મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ્સ જોતા હોય તો એનિલિનના તો આપણી પાસે શરૂઆતમાં જો એનિલિન છે જ એ એનિલિન ની અંદર આપણે ફર્સ્ટ શું કરી નાખીશ એસિટિક એનહાઇડ્રાઇડ નો યુઝ કરીને એસિટાઇલેશન કરીએ છીએ ઇન ધ પ્રેઝન્સ ઓફ બેઝ શું કરશે H+ એક્સ્ટ્રેક્ટ કરીને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરાવશે અને અહીંયાથી એસિડ ને કેવું કરી નાખશે રિમૂવ કરી નાખશે હવે આપણી પાસે કઈ વસ્તુ વધે આ રીતનું વધે NH C ડબલ બોન્ડ O CH3 સૌથી પહેલા એનિલિન નું શું કરી નાખ્યું છે એસિટાઇલેશન કરી નાખેલું છે એસિટાઇલેશન રિએક્શન છે કાં તો એસિટિક એનહાઇડ્રાઇડ નો ઉપયોગ કરો કાં તો એસિડ ક્લોરાઇડ નો ઉપયોગ કરો એસિડ હેલાઇડ નો ઉપયોગ કરો આને શું કહેવામાં આવે છે એસિટાનિલાઇડ એસિટાનિલાઇડ છે હવે આનું શું કરું છું નાઇટ્રેશન કરું છું
નાઇટ્રોશન માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ પ્લસ કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ. એસિટાનિલાઇડની કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ અને કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે રિએક્શન કરશે તો કેનું ફોર્મેશન થશે? તો ચાલો જોઈએ. નાઇટ્રેશન થશે ઓનલી ફોર પેરા પોઝિશનમાં. તો સર અહીંયા ઓર્થો પોઝિશનમાં શું કામ ના કર્યું? પેરા પોઝિશનમાં શું કામ કર્યું? જો એસિટાનિલાઇડ NaCO3 બલ્કી ગ્રુપ છે. જો હું ઓર્થો પોઝિશનમાં NO2 ગ્રુપ અહીંયા મૂકી દઉં તો બંને બલ્કી ગ્રુપ વચ્ચે શું થાય? રિપલ્ઝન જોવા મળે. એટલા માટે આપણે શું કરેલું છે? પેરા પોઝિશનમાં નાઇટ્રેશન કરેલું છે. પેરા પોઝિશનમાં નાઇટ્રેશન કરશે તો અહીંયા હવે એસિટાનિલાઇડમાં ઉપર NaCO3 ને અહીંયા NO2 આ બંને ગ્રુપ વચ્ચે એટલું બધું રિપલ્ઝન જોવા મળે નહીં. કેની કમ્પેરિઝનમાં? ઓર્થોની કમ્પેરિઝનમાં. બીજા શબ્દમાં કહીએ તો ઓર્થો પોઝિશનમાં જો નાઇટ્રેશન કરીએ તો સ્ટેરિક હિન્ડ્રન્સ કેવું થાય? વધી જાય. કેની કમ્પેરિઝનમાં? પેરાની કમ્પેરિઝનમાં. એટલા માટે ઓનલી ફોર પેરા પોઝિશનમાં જ નાઇટ્રેશન જોવા. હવે હું આનું હાઇડ્રોલિસિસ કરી નાખું. મીન્સ H2O સાથે રિએક્શન કરાવી નાખીશ તો પ્રોડક્ટ કઈ બનશે? તો નીચે લખું છું હવે. H2O સાથે રિએક્શન છે કે આપણે શું કરીએ છીએ? હાઇડ્રોલિસિસ કરીએ છીએ. હાઇડ્રોલિસિસ કરશે તો કઈ પ્રોડક્ટ મળશે? હવે વળી પાછું આપણે NH2 આવી જશે ઉપરથી ને પેરા પોઝિશનમાં NO2. તો આવી ગયું. એનિલિન નું શું કરી નાખ્યું છે આપણે? મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ્સ જોતા હોય એનિલિનના. મોનો મીન્સ કે ઓનલી ફોર એક જ પોઝિશનમાં મારે નાઇટ્રોજન છે, બીજી એકેય પોઝિશનમાં જોતું નથી. તો સૌથી પહેલા શું કરવાનું? NH2 છે એનું એસિટાઇલેશન કરી નાખવાનું ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ બેઝ. એસિટાનિલાઇડ મળે. હવે એનું નાઇટ્રેશન કરશો તો પેરા પોઝિશનમાં જ અટેચ થાય, ઓર્થો પોઝિશનમાં અટેચ થઈ શકે. એ શું કામ? સ્ટેરિક હિન્ડ્રન્સ કેવું થાય? ત્યાં વધી જાય. લાસ્ટમાં વળી પછીનું હાઇડ્રોલિસિસ કરી નાખશે આપણે તો NH2 આવી જશે ને પેરા પોઝિશનમાં NO2 ગ્રુપ. તો પેરા નાઇટ્રો એનિલિન કહી શકીએ આપણે. પ્રોડક્ટનું નામ આપણી પાસે છે પ્રોડક્ટ P. ખ્યાલ આવી ગયા શું કરેલું છે? કે મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ્સ જોતા હોય તો આપણે સૌથી પહેલા એસિટાઇલેશન કરી નાખો, ત્યાર પછી લાસ્ટમાં વળી પાછું હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે કે NH2 વળી પાછું આવી જાય. ખ્યાલ આવી ગયો. તો ચાલો સેકન્ડ રિએક્શન લખી નાખો. ચાલો ત્યાર પછી નાઇટ્રેશન પછી એનિલિન ની બ્રોમિનેશન રિએક્શન જોઈએ આપણે. સેકન્ડ રિએક્શન છે બ્રોમિનેશન. એનિલિન નું બ્રોમિનેશન કરતા કઈ પ્રોડક્ટ મળે છે? તો ચાલો જોઈએ. આપણી પાસે છે એનિલિન. એનું બ્રોમિનેશન કરીએ છીએ આપણે. બ્રોમિન ઇન H2O મીન્સ કે બ્રોમિન નું સોલ્યુશન બનાવેલું છે. પોલાર સોલ્વન્ટ કેનો યુઝ કરેલો છે? વોટરનો. તો કઈ પ્રોડક્ટ મળે છે? ચાલો જોઈએ. એનિલિન ની ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન અને ઓર્થો પોઝિશનમાં 2, 4, 6 ટ્રાય બ્રોમો એનિલિન.
જો શું કરેલું છે આપણે ખ્યાલ જ છે કે એનિલિન કે જેમાં નાઇટ્રોજન ઉપર રહેલા લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રેઝોનન્સ કરશે એટલે કે ઓર્થો પેર અને ઓર્થોમાં કયો ચાર્જ આવશે નેગેટિવ ચાર્જ આવશે તો વાસ્તવિક છે કે જે ઇલેક્ટ્રોફાઇલ બ્રોમિન ઇન વોટર મીન્સ કે બ્રોમિન નું મેં સોલ્યુશન બનાવેલું છે પોલાર સોલ્વન્ટમાં કે જેનો યુઝ કરીને જે ઇલેક્ટ્રોફાઇલ જનરેટ થશે ઇલેક્ટ્રોફાઇલ ઓર્થો પેર અને ઓર્થોમાં અટેચ થશે એટલા માટે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન જો 3 બ્રોમિન મીન્સ કે હવે રિએક્શન ને બેલેન્સ કરી તો અહીંયા હું કરી નાખું 3Br2 કરી નાખીશ તો 3 બ્રોમિન આવી ગયા તો અહીંથી 1 2 અને 3 હાઇડ્રોજન રિપ્લેસ થશે તો -3HBr ખ્યાલ આવી ગયો તો આ રિએક્શન હતી એનિલિન નું બ્રોમિનેશન હવે આપણે મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ્સ જોતી હોય તો ફોર એક્ઝામ્પલ તરીકે મારે ઓનલી ફોર એક જ પોઝિશનમાં બ્રોમિન જોઈએ છે એટલે કે મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ જોતી હોય તો કઈ રીતના કરી શકશે તો આપણે ખ્યાલ જ છે કે આની પહેલાની રિએક્શન કે જે નાઇટ્રેશન જઈ ગયા તેમાં સૌથી પહેલા શું કરેલું હતું આપણી પાસે NH2 ગ્રુપ હતું એનું આપણે શું કરેલું હતું એસિડ એનહાઇડ્રાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ સાથે રિએક્શન કરશો તો એસિટાઇલેશન કરેલું હતું ધેન આફ્ટર ફર્ધર શું કરેલું હતું હાઇડ્રોલિસિસ કરેલું હતું એટલે આપણે કઈ વસ્તુ મળે મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ મળે મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ મળે તો ચાલો આની રિએક્શન લખીએ કે મારે એનિલિન નું મોનો સબસ્ટિટ્યુટેડ જોતું હોય તો મીન્સ કે ઓનલી ફોર એક જ પોઝિશનમાં મારે ઇલેક્ટ્રોફાઇલ જોઈએ છે નહીં કે ઓર્થો પેરા અને ઓર્થો ત્રણે પોઝિશનમાં તો સૌથી પહેલા શું કરવાનું બ્લોક કરી દો એનિલિન નું એસિટાઇલેશન કરી નાખો ત્યાર પછી હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે કઈ વસ્તુ મળશે આપણે મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ મળશે તો ચાલો રિએક્શન લખીએ આની ચાલો રિએક્શન કઈ રીતના છે આપણી પાસે એનિલિન છે એનિલિન એની એસિડ એનહાઇડ્રાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ સાથે રિએક્શન કરશે CH3CO twice O in the presence of pyridine તો એસિટિક એસિડ રિમૂવ થઈને કેનું ફોર્મેશન થઈ જશે એરોમેટિક રિંગ ઉપર NH C ડબલ બોન્ડ O CH3 આપણે ખ્યાલ છે એને શું કહીએ છીએ એસિટાનિલાઇડ અથવા તો N ફિનાઇલ ઇથેનેમાઇડ એસિટાનિલાઇડ નું ફોર્મેશન થઈ છે હવે આનું આપણે બ્રોમિનેશન કરીએ બ્રોમિન ઇન એસિટિક એસિડ સોલ્વન્ટ તરીકે આપણે કેનો યુઝ કરેલો છે એસિટિક એસિડ નો તો કઈ પોઝિશનમાં બ્રોમિનેશન થશે NHCOCH3 Br પેરા બ્રોમો એસિટાનિલાઇડ શું કામ ઓર્થો પોઝિશનમાં ના છે તો આપણે ખ્યાલ જ છે કે ઓર્થો પોઝિશનમાં કઈ વસ્તુ સ્ટેરિક હિન્ડ્રન્સ જોવા મળશે જો અહીંયા બ્રોમિન નાખીશ તો બલ્કી ગ્રુપ છે બંને ગ્રુપ વચ્ચે શું જોવા મળશે રિપલ્શન જોવા મળશે એટલા માટે કઈનું ફોર્મેશન થાય છે પેરા બ્રોમોનું ફોર્મેશન થાય છે નહીં કે ઓર્થો બ્રોમોનું હવે જોયું તે મુજબ બીજાનું શું કરી નાખીએ આપણે હાઇડ્રોલિસિસ કરી નાખીએ હાઇડ્રોલિસિસ કરશે તો કેનું ફોર્મેશન થઈ જશે ઓનલી ફોર મોનો સબસ્ટિટ્યુટેડ એનિલિન મળશે મોનો સબસ્ટિટ્યુટેડ મીન્સ શું થાય એનિલિન ની કોઈ પણ એક જ પોઝિશનમાં આપણે શું કરેલું છે બ્રોમિનેશન કરેલું
છે પેરાબ્રોમો એનિલિન. તો ખ્યાલ આવી ગયો શું કીધું છે કે જ્યારે મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ્સ જતી ત્યારે ફર્સ્ટ શું કરવાનું, બેઝની હાજરીમાં એસિટાઇલેશન કરી નાખો, ત્યાર પછી બ્રોમિનેશન કરો અને છેલ્લે શું કરી નાખો, હાઇડ્રોલિસિસ કરી નાખશો એટલે કઈ એસિડ રિમૂવ થઈને એનું ફોર્મેશન થઈ જશે એનિલિન નું, વળી પાછું NH2 આવી જશે. તો આ રિએક્શન આપણી પાસે કઈ હતી કે જ્યારે એનિલિન ની અંદર બ્રોમિન ઇન વોટર ઓર્થો પેરા ઓર્થો મોનો સબસ્ટિટ્યુટેડ ડેરિવેટિવ્સ જતા હોય તો સૌથી પહેલા શું કરવાનું, એસિટાઇલેશન કરવાનું, ધેન આફ્ટર બ્રોમિનેશન, ધેન આફ્ટર હાઇડ્રોલિસિસ. ખ્યાલ આવી ગયો? તો ચાલો રિએક્શન લખી લ્યો. તો હવે જો આપણી પાસે એનિલિન છે અને એસિટાનિલાઇડ છે. આપણી પાસે છે એસિટાનિલાઇડ. હવે જો હું એમાં શું કઈ રીતના કરું છું, NH C ડબલ બોન્ડ O CH3. હવે નાઇટ્રોજન ઉપર કઈ વસ્તુ પ્રેઝન્ટ હશે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે, એ રેઝોનન્સ કરી શકે અહીંયા. કરી શકે રેઝોનન્સ. હવે જો હું એસિટાનિલાઇડ મીન્સ કે પર્ટિક્યુલર નાઇટ્રોજન સાથે સાયક્લિક રિંગ મીન્સ કે બેન્ઝીન રિંગ અટેચ કરી દઉં છું. હવે કમ્પેરિઝન કરીએ છીએ. આપણી પાસે છે એનિલિન અને બીજું આપણી પાસે છે એસિટાનિલાઇડ. આ બંનેમાં સ્પીડમાં રિએક્શન ઇલેક્ટ્રોફાઇલ પ્રત્યે કોણ આપશે, બંનેની અંદર ઇલેક્ટ્રોફાઇલ પ્રત્યે સ્પીડમાં રિએક્શન અથવા તો સાયક્લિક રિંગ ને એક્ટિવ કોણ સ્પીડમાં કરશે બંનેની કમ્પેરિઝનમાં, રેટ ઓફ ધ રિએક્શન ફોર ધ ઇલેક્ટ્રોફિલિક રિએક્શન અથવા તો સાયક્લિક રિંગ મીન્સ કે બેન્ઝીન રિંગ ને એક્ટિવ કોણ કરશે સ્પીડમાં, એનિલિન અને એસિટાનિલાઇડ ની કમ્પેરિઝનમાં. તો જો જોઈએ એનિલિન છે એ સાયક્લિક રિંગ ને એક્ટિવ વધારે પ્રમાણમાં કરશે એની કમ્પેરિઝનમાં એસિટાનિલાઇડ ની કમ્પેરિઝનમાં. શું કામ, તો જો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન સેમ ટુ સેમ અહીંયા પણ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. આપણે રેઝોનન્સ કરીએ છીએ, રેઝોનન્સ દ્વારા કઈ વસ્તુ સાયક્લિક રિંગ ને એક્ટિવ કરીએ છીએ. આમાં બે શક્યતા છે, એક શક્યતા કઈ છે ડાઉન અને બીજી શક્યતા કયા છે અહીંયા જે આપણે ઉપર દર્શાવેલી છે. કાર્બોનિલ ગ્રુપ સાથે રેઝોનન્સ કરી શકશે અને નીચે એરોમેટિક રિંગ કે બેન્ઝીન છે એની સાથે પણ શું કરી શકશે, રેઝોનન્સ કરી શકશે. મીન્સ કે એનિલિન છે કે જેની અંદર ઓનલી ફોર વન સાઇડ જ છે, બીજી એક જગ્યાએ રેઝોનન્સ પોસિબલ નથી, તો મેક્સિમમ પ્રમાણમાં એરોમેટિક રિંગ બેન્ઝીન રિંગ ને એક્ટિવ કરશે કોણ, NH2 એનિલિન માં રહેલો. એસિટાનિલાઇડ છે કે જેમાં NHCO CH3 છે કે જેમાં કાર્બોનિલ ગ્રુપ સાથે પણ રેઝોનન્સ પોસિબલ હોવાથી એટલું બધું સ્પીડમાં સાયક્લિક રિંગ ને એક્ટિવ કરતો નથી. અથવા તો એવું કહી શકીએ કે એનિલિન અને એસિટાનિલાઇડ બંનેની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે છે ત્યારે સ્પીડમાં ઇલેક્ટ્રોફિલિક રિએક્શન કોણ આપે છે, એનિલિન, કેની કમ્પેરિઝનમાં, એસિટાનિલાઇડ ની કમ્પેરિઝનમાં. ખ્યાલ આવ્યો શું કીધું એ? તો ખાસ ધ્યાન આપજો આ બંનેની કે એસિટાનિલાઇડ આપણી પાસે હોય અને એનિલિન હોય તો બંનેમાં સ્પીડમાં રિએક્શન કોણ આપશે ઇલેક્ટ્રોફાઇલ પ્રત્યે અથવા તો સાયક્લિક રિંગ ને એક્ટિવ કોણ કરશે. તો જે નીચે રેઝોનન્સ લખું છું આનું,
રેઝોનન્સ છે. આ બીજો ટોપિક આપણે જોયો કે આપણી પાસે એનિલિન છે અને બીજું આપણી પાસે છે એસિટાનિલાઇડ. આમાં ટુ સાઇડ રેઝોનન્સ પોસિબલ છે. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે નીચેની સાઈડે કરી શકશે અને અહીંયા કરી શકશે. ટુ સાઇડ પોસિબલ છે જ્યારે અહીંયા ઓનલી ફોર વન સાઇડ જ પોસિબલ છે. એટલા માટે એનિલિન છે એની રિએક્ટિવિટી મીન્સ કે એરોમેટિક બેન્ઝીન રિંગ ને એક્ટિવ એસિટાનિલાઇડ ની કમ્પેરિઝન વધારે પ્રમાણમાં કરશે. more reactive aniline compared to acetanilide for the electrophilic reaction. ખ્યાલ આવી ગયો? તો ચાલો આટલો નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી એક ક્વેશ્ચન છે આપણી પાસે કે એનિલિન છે આપણી પાસે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન રિએક્શન આપતું નથી. આપણી પાસે એનિલિન છે એનિલિન ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે પછી ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. આ આલ્કાઇલેશન નો એ છે જ્યારે આ એસાઇલેશન નો. તો એનિલિન છે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન રિએક્શન આપતું નથી. શું કામ નથી આપતું એનું રીઝન લખેલું જ છે કે જો આપણે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન હોય કે પછી ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન હોય બંનેની અંદર આપણે કેનો યુઝ કરીએ છીએ લુઈસ એસિડ નો ઉપયોગ કરીએ છીએ. તો લુઈસ એસિડ નું કામકાજ શું છે કે સામેથી બીજો કોઈ પણ એવો ન્યુક્લિયોફાઇલ દેખાશે મીન્સ કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વાળા એટમ દેખાશે તો એ શું કરશે એક્સેપ્ટ કરી લેશે ઇલેક્ટ્રોન. તો આની પાસે શું હશે નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હશે એ શું કરશે લુઈસ એસિડ ને પ્રોવાઈડ કરશે ને કેનું ફોર્મેશન કરી નાખશે સોલ્ટ નું ફોર્મેશન કરી નાખશે. હવે સોલ્ટ નું ફોર્મેશન થાય તો વાસ્તવિક છે કે નાઇટ્રોજન ઉપર કયો ચાર્જ આવે પોઝિટિવ ચાર્જ આવે. પોઝિટિવ ચાર્જ આવતો હોવાથી કેવું થઈ જશે ડીએક્ટિવ થઈ જાય. ડીએક્ટિવ થઈ જાય એટલા માટે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન રિએક્શન આપતું નથી. તો ખ્યાલ આવી ગયો શું કીધું એનિલિન છે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન આપતું નથી. શું કામ નથી આપતું તો કીધું જ છે કે આપણી પાસે એનિલિન છે ને લુઈસ એસિડ છે. તો લુઈસ એસિડ નો આપણે ઉપયોગ કેમાં કરીએ છીએ ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન રિએક્શન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન રિએક્શનમાં. લુઈસ એસિડ છે લોન પેર છે એનું ફોર્મેશન કરી નાખશે સોલ્ટ નું ફોર્મેશન કરશે. સોલ્ટ નું ફોર્મેશન કરશે તો વાસ્તવિક છે કે નાઇટ્રોજન ઉપર પછી કયો ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ આવે. એટલે જ માટે કેનું ફોર્મેશન થયું સોલ્ટ નું પોઝિટિવ ચાર્જ આવશે. કેવું થઈ જશે ડીએક્ટિવ થઈ જાય. ડીએક્ટિવ થઈ ગયું હોવાથી ઇઝીલી ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન રિએક્શન એનિલિન આપતું નથી. ખ્યાલ આવી ગયો શું કીધું એક આ રિએક્શન લખી નાખો શું કામ આપતું નથી એની શોર્ટમાં લખેલું છે લુઈસ એસિડ એનિલિન. આપણી પાસે છે અહીંયા એનિલિન આ છે આપણી પાસે લુઈસ એસિડ બંનેની રિએક્શન થઈને કેનું ફોર્મેશન કરે છે સોલ્ટ નું. ચાલો ચાલો ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન છે સલ્ફોનેશન. એનિલિન નું કરવાનું છે આપણે સલ્ફોનેશન. તો ચાલો આપણી પાસે છે એનિલિન એનિલિન ની રિએક્શન કરી છે સલ્ફ્યુરિક એસિડ સાથે.
સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરશે તો વાસ્તવિક છે કે એસિડ છે ને હું આ છે બેઝ NH3 પ્લસ HSO4 માઇનસ સોલ્ટ ફોર્મેશન કરશે આપણી પાસે છે સોલ્ટ કેનો સોલ્ટ છે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ એનિલિન છે નાઇટ્રોજન પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હશે એસિડ નો ઉપયોગ કરેલો છે તો એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ નો શું થશે સોલ્ટ ફોર્મેશન થશે ત્યાર પછી 473 કેલ્વિન ટેમ્પરેચર આપણે શું કરશી આને ગરમ કરશી તો કેનું ફોર્મેશન થશે જો ખાસ ધ્યાન આપજો NH2 SO3H કે જ્યારે એનિલિન ને સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરશે ત્યારે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ સોલ્ટ ફોર્મેશન થશે અને 453 કેલ્વિન ટુ 473 કેલ્વિન ટેમ્પરેચરે જ્યારે આની રિએક્શન કરવામાં આવે છે ત્યારે શું થશે પેરા પોઝિશનમાં માઇગ્રેટ થઈ જશે તો બનશે પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ એને પેરા પોઝિશનમાં એમિનો ગ્રુપ મીન્સ કે પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ હવે જો આપણે એક જ કમ્પાઉન્ડ ની અંદર બેઝ છે અને એસિડ છે તો એ ઝ્વિટર આયન તરીકે પ્રેઝન્ટ પણ હશે ઝ્વિટર આયન મીન્સ કે આપણે ખ્યાલ જ છે આપણે એમિનો એસિડમાં સ્ટડી કરી ગયા કે H+ એક્સેપ્ટ કરી નાખશે બેઝ છે ઉપર પોઝિટિવ ચાર્જ અને અહીંયા આવશે SO3 માઇનસ ઝ્વિટર આયન તો સલ્ફોનેશન રિએક્શન હતી કે એનિલિન છે ને સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરશો તો એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ છે જ્યારે એને હીટ કરવામાં આવે છે ત્યારે પેરા પોઝિશનમાં SO3H મીન્સ કે પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ કે જેની અંદર એસિડ અને બેઝ એક જ સ્ટ્રક્ચરમાં પ્રેઝન્ટ હોવાથી કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ઝ્વિટર આયન ડાયપોલર મીન્સ કે બે પોલ પોઝિટિવ અને નેગેટિવ ડાયપોલર આયન ઝ્વિટર આયન કે જે આપણે એમિનો એસિડમાં સ્ટડી કરી ગયા કે એમિનો એસિડ ઝ્વિટર આયન તરીકે પ્રેઝન્ટ હોય એ જ રીતના પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ઝ્વિટર આયન તરીકે પણ અસ્તિત્વ ધરાવે છે ખ્યાલ આવી ગયો તો આપણે નાઇટ્રેશન બ્રોમિનેશન અને સલ્ફોનેશન ત્રણ રિએક્શન જોઈ ગયા કેની એનિલિનની કેમિકલ રિએક્શનમાં એનિલિનની નાઇટ્રેશન બ્રોમિનેશન અને સલ્ફોનેશન ચાલો ત્યાર પછી હવે ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશી કેમિકલ રિએક્શન સિવાયનું